લુણાવાડા નગરના મધવાસ દરવાજા પાસે બીમાર અવસ્થામાં પડેલી ગાયને ગૌ સેવકો દ્વારા સારવાર આપવામાં આવી। ભારત દેશમાં ગાયને ગૌ માતા તરીકે પૂજવામાં આવે છે। સેવાભાવી સંસ્થાઓ પણ અનેક ગાયોના સેવાનું કામ કરે છે। ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલ મધવાસ દરવાજા પાસે હાજી જીવ પટેલ હાઈસ્કૂલ પાસે 2 દિવસથી ગાય પડી રહી હતી। બીમાર અવસ્થામાં હોવાને કારણે ત્યાંથી તે હરીફરી શકતી ન હતી અને તેનું વાછરડું પણ ત્યાં જ ફરતું હતું। આ વાતની જાણ કેટલાક સેવાભાવી યુવાનોને થતાં તે સ્થળ પર પહોંચી ગયા હતા અને 2 દિવસથી કચરાના ઢગલામાં પડેલી ગાયને બહાર કાઢી હતી। સેવાભાવી યુવાનો દ્વારા કેશવ ગૌશાળા વીરપુરનો સંપર્ક કરવામાં આવ્યો અને ગાય અને વાછરડાને કેશવ ગૌશાળા વીરપુર ખાતે મોકલી આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે વીરપુર કેશવ ગૌશાળાના દિલીપભાઈ પ્રજાપતિએ પણ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ દિવ્યાંગ બીમાર ગાય જોવા મળે તો કેશવ ગૌશાળાનો સંપર્ક કરવો। ત્યારે ગાયો માટે સેવા કરતી આવી સંસ્થાઓ અને ગૌ પ્રેમી લોકોના હૃદયમાં ગાયો પ્રત્યેનો પ્રેમ આજે પણ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ મુકેશ બારિયા, મહીસાગર।